આવા કપડા હોય. What's your name? પ્રાચી. Mine. હું બોયઝ વોશરૂમમાં હોય કીધી. મેં તને કીધું તું. બિચારી જો તો કેમાંથી કાઢીને મારું નામ લખશે જો તો. થેન્ક યુ સો મચ. દુબઈના 2 વાગ્યા એટલે ઇન્ડિયાના 3:30 યુટ્યુબમાં હે ટીવીમાં ચડાવી કે ભીખ માંગવાના તરી. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે હું દુબઈમાં છું. બધાને કદાચ તો ખબર જ હશે. તો અત્યારે હું બહાર નીકળ્યા છીએ, હું ને વાસુ. અહીંયા આ મારી ફ્રેન્ડ છે. 6 દિવસ થયા પણ એને અમે 6 દિવસ તો એવા કાંડ કરી નાખ્યા ને વાત જવા દો. આમ જ ભાગવાન વાળો આવ્યો તમારે. જો વ્યૂ કેટલો મસ્ત છે યાર. મને તો અહીંથી જવાનું મન જ નથી થતું. એમ તો હું અહીંયા જ વસી જાઉં. પણ તું નથી, તું વરસ દિવસ જ છો. નકર હું હાચે કસમથી વસી જાશ. પણ તું રહી જા. અહીંયા હે ને ઓલું બ્લેક કલરનું પહેર્યું છે ને, એ મને શું કે ખબર? એ કે ઓ જસ્ટ લુકિંગ લાઈક વાવ. મારા વખાણ કર્યા. વાસુ તું તો કર કોમ દીક મારા વખાણ. ફોરેનર મારા વખાણ કરે પણ આ વખાણ નથી કરતી. આ હે ને એવી પટકી પાડી ને ઓલીની. જો 3 દિરામ છે આપણી પાસે સેમ ડિઝાઇન છે 20 દિરામ. હાલો ઉપર છે. બાય બાય. સી યુ. એટલી ભલે ઈ જેવી હતી એવી દેખાવમાં મસ્તી કરી લીધી, બટ આમ દિલની બહુ સારી હતી. એનું ડાચું જો કેવું તો તને તો સારું કે જ ને. સારું આ લોકોને ગુજરાતી નથી આવડતું, નકર અમને કાઢે એમને ટાટિયા ધક્કો મારી દે, લત મારી દે. આને પણ મળી ના જ મળી જો તો. આથી થોડું ફાટલું એમ કે અમે પછી આ પહેરીને એમ રસ્તા બે જાવ લાગીને અમે થોડા કુછ દે દેવા. કુછ ભી હું કઈ ભિખારી લાગે ને, ભીખ માંગી લાગે. હું આવી ને અરે એની ધીરામ દે થાય તાર ખબર ના. ધીરામ એટલે રોજના વિચાર કર તું 500 ધીરામ રોજના ભેગા થાય. 500 ધીરામ એટલે વાસુ. હવે હું આમ લાગુ દુબઈ. હવે લાગે છે આમ કઈક ફોરેનર જ છે. આમ જો બાય બહુ પેલી છે. અલી તને આટલી લાગે મને કેમ જા કાર્ટૂન ભાલુ જેવું લાગે. પણ કેટલું મસ્ત છે. પણ જો બાઈ નાની હોત. વાસુ કપડા પહેરતા શીખડાવું હવે હું. નહીં મળતી મોટી. હેલો. Wow. What's your name? Vasu. What's your name? I just know. Nice. Nice your name. What's your name? પ્રાચી. My one's name is Mami Gemma. Oh. માં કરું આમાં. મારી નાની છોકરી આવું. હજી કરે. એની બાજુમાં ઊભી રહીને કર. હાલા કર. ઈધર. એટલે ક્યુટ હે ને ઈ. આમ મારી સમજતી જતી આમ કરતી હતી. એ લે મારો ડાગલો આવ્યો. કોનો ડાગલો? મારો ડાગલો. ઈ આવતો આમ જો આમ હાલી નો. ઈ કાઢે અહીંયા. ઈ લોકો આવી રીતે ઈ ભાઈ છે ને આમ કરે એવું. હવે એવું બધું મારામાં હું મેં કીધું મારા મોઢામાં કાંઈ ચિતરેલું નથી ને એટલે દાંત કાઢતા હોય કદાચ. હું બોયઝ વોશરૂમમાં હોય કીધી.
તને કીધું તું ઈ મારા હું જો તો એ તો નથી કાન કરીને આવી એને છોકરો મારા આમું જોઈને દાંત કાઢતો હતો ને એ જ બોયઝ વોશરૂમમાં જ બહાર નીકળો તો મને કે આ બોયઝ વોશરૂમ કીધું સોરી અરે યાર વોશરૂમ કેમ અંદર જઈને બતાવું લેડીઝ ટોયલેટ લખ્યું હોય બોલ લેડીઝ ટોયલેટની મને થોડી ખબર અંદર જવાનું હોય લેડીઝ ટોયલેટની બાજુમાં જે વોશરૂમ હતું એમાં ગરી ગઈ બોલ અને આ એને દુબઈમાં આ ખરાબ હે દુબઈનો રાજા હોય કે ગમે એ હોય ને એને કમ્પ્લેન કરવું કે બોયઝનો અને ગર્લ્સનો વોશરૂમ હે ને અલગ અલગ રખાય આ તો ભેગું ભેગું રાખ્યું મારા જેવીનું શું થાય ઇન્ડિયાથી આવી હોય મને તો એટલી શરમ આવતી હતી ને એક તો ઓલરેડી મારા સામું જોઈને એવો દાંત કાઢતો હતો ને અને એમાં સિરિયસલી મને એવો દાંત હતો ને પાછળ મારા અને પાછી તો હું એને મોઢું મને શરમ આવતી હતી મોઢું નહોતું બતાવું તો હું આલી કરે તો આલી કરાવ્યું મેં કીધું આ મારો પીછો જ નહોતો ઉઠતો તો હું ને હવે જો નીચે મળ્યો ને તો જોઈ લે હવે એ ન આવો જોઈએ આજો ચડવાનું ઉતરવું પડશે ને ઉતરો બીજું આજ કરવા આવ્યા હી આઈ કંજૂસ છે પોતાનું મોઢું નીચું કરી લીધું હવે નીકળો મોરલી બારે મારે જેવા કાંડ કોઈ નહીં યાર મારી હારે જ કેમ આવું થાય દર વખતે હું કઈ કે ને સારું કામ કરું કે સારી જગ્યાએ જાઉં ને તો મારી હારે એવું જ થઈ જાય કે શરમ આમ તેમ નીચું જોવું પડે યાર કેવું મને ઓલું ફીલ થતું હતું તો એમ જ હોય ફાટી ગયું પાછું અલે ફાટી ગયો કાચું ને આગળ આવું છે પાછળ ફાટી ગયું એને ખબર નહીં રહી મને એલી હવે ઉતરસ ચડશે બહુ દાંત ના કટાવતી યસ અમારી આઈડી સબસ્ક્રાઇબ કરશે યુટ્યુબમાં Let me, I'm looking for બિચારી જો તો કેમાંથી કાઢીને મારું નામ લખશે જો તો થેન્ક યુ સો મચ मेरा नहीं तो maybe you are not recording. રાંચી અજમેરિયા Wow, it's very long. 20 put here okay Which one? Prachi PRACHIAJMERIYA and 20 It's very okay long. Okay. thank you I will subscribe. bye bye I wish you good luck in your channel. thank you so much કેટલા સ્વીટ હે યાર અહીંયા લોકો બધાય ઇન્ડિયા કરતા અહીંયા હે ને છોકરા ક્યાંથી આવ્યા મોટામાં છોકરા ક્યાંથી આવ્યા લીધું મેં એમ કીધું કે ઇન્ડિયા કરતા અહીંયા છોકરાઓ કેવા સારા હે છોકરાઓ નહીં સોરી बहुत तेज हो रहा है बहुत तेज हो रहा એને વિચારીને જોબ કરે છે ને તો એને અલાઉડ નહોતો ફોન ખોલવાનો તો મેં એને કીધું હું વ્લોગ શૂટ કરું યુટ્યુબમાં મારી ચેનલ છે તમે સબસ્ક્રાઈબ કરી લેવો તો મને કહે કે યસ ઓફકોર્સ પછી એને મને હે ને ઓલું કપડાનું જે ઓલું હોય ને જેમાં પ્રાઇઝ લખ્યું એ ફાડીને એમાં એને મારું નામ લખાવ્યું બોલ એ કે નામ લખી દે મેં લખી દીધું આ માતાજીને અત્યારે ઠંડુ પીવું હે ક્યાં ક્યાં આ જો કુનાફા ચોકલેટ આ હું લઈશ મમ્મી અમારા ઘર માટે લઈશ સાદા અમે દેશી દેશી એલી આ તું પી લે ના આવી લો અલાઈ ભાઈ દે ના 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 જો આવી મારા 8 વર્ષથી કોણ રહે આમાં છે એ દેખાણું જન્નત આ હે ને ઓલી હું હે કઈ હે ડીઓ હા આ ડીઓ લીધી ને મેં 7 અપ લીધી અને હવે 2 બદલાવ લીધી હવે ચાકી સેવન અપ બે સેમ જ છે અહીંનો વ્યૂ મસ્ત હતા કેટલું મસ્ત હવે અહીંયા મસ્ત બેસું બસ પાછી બસ ગઈ બસ સારું તો કેટલું કરી
આ જો ગયા વખતે બસ મળી ગઈ હતી, આ વખતે તો ભાગીને બસ ઊભી જ ન રહી. આ બસ સ્ટોપ ઇન્ડિયાના 2 વાગ્યા છે અત્યારે. 2 વાગે હજી આમ 2:30 પહોંચશું કા 2:30 પહોંચશું. મમ્મી કે 3 વાગે સુધી બહાર રખડો. જવા ટાણે કેવી વ્લોગમાં એનર્જી થતી ને હાય ગાઈસ, અને અત્યારે ભાગી મને તો બહુ ગઈ દુબઈ બહુ. મને તો આવવાની ઈચ્છા જ નથી થતી કે હું ઇન્ડિયા આવું એમ થાય હું અહીંયા જ વસી જાઉં. મમ્મીને ને પપ્પાને બધાને બોલાવી લઈશ, વસી જાય વાસુ. કોઈ દેખાય છે કોઈ નહીં, જોવો કોઈ નથી દેખાતું. અમે એકલા હાલી ગઈ, કોઈ જ નહીં. અને અમે ભાટકી આટલી ફાસ્ટ જાય બધી ગાડી, કેટલી ફાસ્ટ જાય છે. હવે આમાં તો માણા ઉડાડી દે ને. આમ જો આ છે ને અહીંયા રેડ છે, હમણાં ગ્રીન થશે ને પછી હાલવાનું. ક્યારે થાય ગ્રીન? એલી ઓલા ભાઈ ઉભા જો, ગ્રીન થયું. હાલો હાલો ચલો ચલો पंछी बनो उड़ते फिरो मस्त गगन में आज सुनो ને આ ભાઈ જો કેવા ઊભા છે અમારા હારું. કેમ કે અમે છે ને 2 રૂપ સુંદરીઓ હાલીને જઈએ, અમે 2 રૂપ સુંદરી હાલીને જઈએ એટલે એ ભાઈ ઊભા છે અમારા હારું કે ભાઈ અમને જવા દે પતંગ જાજો. અમારું બકાલમ જાઉં બકાલમ શું કામ કે ઠંડુ દે શું લે હો? આઈસ્ક્રીમ કોણ પડ્યો આજ? કોણ ખાઈ લે? અમારે સોડા ને એવું બધું આપણે કાંઈ લેવું હોય ને તો એને શું કે આપણે એમ કે ને કે કરિયાણા નહીં, શું દુકાન કે દુબઈ આવીને ઇન્ડિયાના નામે ભૂલાઈ ગયા. કંઈ હું ફર્સ્ટ ટાઈમ કીધું ને બકાલામાં જો મેં તો અત્યારે તારે શેનું બકાલું લેવું છે? રાતે 2:30 મને હે ને ફ્લાઇટ, તું ક્યારે એરપોર્ટે કેટલા વાગે? 12:30 મને લેવા આવી. અમે અહીંયા 1:30-2 વાગે અહીંયા અમે ઘરે પહોંચાઈશું. તો મને કે હાલ બકાલામાં જાઉં. મેં તો અત્યારે તારે બકાલું લઈને ક્યાં જવું છે? તો કે બકાલું એટલે અહીં બકાલા એટલે હે ને સોડાની દુકાન, મીન્સ કે સોડા ને ખાવાનું ને ફ્રૂટ ને એવું બધું મળે ને બકાલા કે બોલ આવું હોય. બોલા ભાઈ મને આવું કરતા તમે આવું કરે મારામાં કેમ બધે આજ આવું કરો હો યાર બોયઝ? વોટ આર યુ ડુઈંગ? મને તો એ જ નથી સમજાતું. હવે આ મોલમાં એક છોકરો દાંત કરતો, અહીંયા ભાઈ મેં આમ પાછું હું પાછી ના હું કરું. અરે ભગવાન. મમ્મીએ કાલે હજી તો પરમદી ક્યારે કાલે જ ને કાલે સવારે વિડીયો કોલ કર્યો ને તો મારી મમ્મી હજી તો ઉપાડ્યો ને ત્યાં રોવાઈ માંડી. મેં તો શું થયું? તો કાંઈ નહીં, તે ફોન નહોતો ઉપાડ્યો એટલે મને રોવું આવ્યું. લ્યો હવે કામમાં હોય તો ફોન ન ઉપાડાય, એવું જરૂરી હોય તો ફ્લેટ ઉપર હું અમારા ફ્લેટ ઉપર આવું ને ત્યારે મને શાંતિ થાય એસીમાં. હા એટલે બોલા અંદર ગરી ગઈ હું તમારા છો શાંતિ. ધીસ ઇઝ માય આઉટફિટ. બતાવી દીધું. હવે હું કેવી મજા આવી. અમે રોજ આવી જ મજા કરી ડેઈલી. કેટલા વાગ્યા? અમારું કામ હજી અહીંના 2 વાગ્યા ના ઇન્ડિયાના 2 વાગ્યા. ઇન્ડિયાના 2 વાગ્યા. અમે ઘરે ઓય પહેલાં તો એસી ચાલુ કર યાર, ગરમી થાય છે ફટાફટ. એસી કર તો જીવા હે નહીં. હાશ પાડો તો હુઈ જ ગઈ. જો તો અમારો રૂમ પહેલાં તો જોવા જેવો નથી. આઈ એમ સોરી ગાઈઝ. ઉથલ પાનિયા જેવો જોઈશે. બધું રખડે છે, એક ઉપર રખડે, નીચે કપડાં, બાજુમાં કપડાં, બધાય કપડાં જ છે. અમારો રૂમ આવો જ છે, આવો જ રહેશે. પ્લીઝ કમેન્ટમાં એવું કંઈ લખતા નહીં. વાસી પાછો બ્લોગ ચાલુ કરાવ્યો. 3,60,000 કેટલા મહિનાના. આઈના ભિખારી ને પણ આ
આપણને એકવાર જો પોલીસ જોઈ ગયો એટલે સીધું જેલમાં. અહીંના ભિખારી હે ને ભિખારી ઈ મહિનાના 3 લાખ રૂપિયા કમાય છે બોલ મહિનાના 3 લાખ રૂપિયા આ તમારે દુનિયા હલાવી નાખી ઇન્ડિયાના 3 લાખ અહીંના 15 જ. તો વાસુ અત્યારે કે હાલ ને આપણે કટોરો લઈને વહી જઈએ અહીં કોઈ ઓળખતું નથી એ થોડું આ થોડુંક આમાં કરી નાખો. કેમ કરવાનું આમ કરી નાખવાનું થોડું અહીંથી અહીંથી પાડી નાખવાનું. અત્યારે હે ને ઇન્ડિયાના કેટલા વાગ્યા હે અમારા દુબઈના હે ને 2 વાગ્યા હે તો ઇન્ડિયામાં કેટલા હશે 2 3 4 તો વાગ્યા જઈશે 3:30 3:30 4 હા ભીખ માંગવાની પ્રેક્ટિસ કરે હાલ તો માંગતો ઊભી રે થોડાક વેહ તો ભીખ. પેલા આ ફોન બંધ કર તારો અલે આવો ફોન રાખવો પડશે આઈફોન નહીં લઈ જવાય એમાં કા નકર કોઈ આપશે ય નહીં. એટલે ભીખ ભીખ માંગવા અચ્છા ઓકે હાલ ભીખ માંગવા પછી આમ છે ને આમ બેઠું રહેવાનું અલ્લાહ કે નામ અહીંયા પાછું અલ્લાહ જ બોલવું પડશે તો આ લોકો આપશે આપણને મોમેડિયનો એટલે ને એટલે જ ને આપણી વાળા થોડા આપે ઈ કંજૂસ ન બી એ ખુદની ઇન્સલ્ટ કરે કે આપણા વાળા થોડી આપે કંજૂસ ના પેટ આપણે આપી કોઈ નહીં તો ઈ આપવાના ના આપણે નો આવે હું કામ આવે? તો પછી આપણે અમુક ને તો માંગીએ આ છોકરી રાતે 2 વાગે એવો મગજ ઘુમેડે છે ને ખુદનો હું અંદર હુતી હતી મને એટલો ઘેન ચડ્યો હતો ને એટલી નીંદર આવતી હતી ને જો માની લે ને કોઈ અહીંયા ઘણા છે આપણી વાળા મતલબ ગુજરાતી લોકો હારા પૈસા વાળા 3,000 સેલેરી છે મહિનાની 3,000 દિરામ તો ઈ કોઈ મળે ને તેમ કહેવાનું કે રામ ભગવાન કે નામ પે એટલે ઓલા લોકોનું અલ્લાહ કહેવાનું ને આપણે રામ કહેવાનું એમ કેવી કોમન સેન્સ હલાવે એની અત્યારે રાતે 2 વાગે ઈ કે ઇન્ડિયનનું મળે ને તો રામ ભગવાનના નામમાં દઈ દો અને કોઈ મોમેડિયન મળે તો અલ્લાહ કે નામ पे दे दे ली पाछो बोलता राम भगवान के नाम पे दे दे बच्चा दिवाली आ रही है तेरा कुछ अच्छा भला होगा ભીખ હું કાઢું એની મને પોલીસ વાળો ભાળી જાય ને તો આખી જિંદગી ફ્રીમાં ખાવાની અને જેલમાં રહેવાનું એવું હોય? શાંતિથી હા પોલીસ તો આઈની જેલ હારી બારે જી માણા લોહી પીતા હોય એના કરતા દુબઈમાં જેલમાં આવે ને શાંતિથી ખાવા જડતું ની હારું એસી હશે એસી વેસી બધું મળી રહે તો હારું મસ્ત જેલ હોય એની એકવાર આવીને આ ગઈ લાગે તું ગઈ હતી એની પાસે થોડાક માંગતા હોય એને કે ટેક્સી ભાડાના દઈ દે અરે યાર ટેક્સી લાઈન પાસે ન હોય ને કહેવાનું એક પ્લેનની ટિકિટ કરાવી દો અમાયથી હાલતા થઈ જાય સીધું ઇન્ડિયા ભીખાઈ નથી માંગી રહેવું સીધું ઇન્ડિયા કા સીધું ઇન્ડિયા એમ નહીં હું અંદર સૂતી હતી મને એટલી નીંદર આવતી હતી તો હું જોઉં કે હાલ મેં કીધું આ છોકરી ક્યાં ગઈ મેં કીધું આવી નહીં અંદર નથી આવી તો ધીમે ધીમે બહાર આવીને તો મેં કીધું બહારની લાઇટ કાં ચાલુ અને અહીંયા જાઉં ને તો બેન તો આમ 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 પોડા ટાટિયા કરીને મોબાઈલ જોવે હે બોલ અહીંયા મેં 2 વાગ્યા ને પોતે અહીં બેઠી રહો હવે ક્યારની મને બેહાડીને રાખી છે મને તો નીંદર આવતી હતી અને પોતે બેઠીને મને બેહાડીને રાખી 2-5 કલાક છે હું હોવે એટલે જાગરણ એટલે કડવા ચોથ નથી આપણે તું એમ કે જાગરણ કરવા છો તું જાગરણ પહેલા એક કામ કરે ટીવી મૂવી ચડાવી આ છોકરી આ નહીં હોવાની આયુ જોઉં જ બોલ પ્રાઇમ ચાલુ કરવી મૂવી ચાલુ કર દુબઈમાં ભીખ માંગુ એમાં નહીં એક કામ કરે યુટ્યુબ આપણે જોઈએ કે ભીખ માંગવાના તરીકા વાસુ તું હે ને ગાંડી કરી નાખી સાચો મને કે આપણે યુટ્યુબમાં હે ને ટીવીમાં ચડાવી કે ભીખ માંગવાના તરીકા પાછા બતાવો દસ જોઈ સીધા ભીખ આપી દે
તને જોઈને કોઈ ભીખ આપે એમય નથી. અમુક વાર માંગી જઈ એમ છે કે લાઈ બેન અમને દઈ દે થોડા. હાલો ગાઈસ, અમારી એને ભીખ મંગાઈ ગઈ હવે. હવે કાલ તરીકા ગોતશે નવા હુઈ હા, જાવી નગર હવે. હવાર નહીં જવે. હા, હવે તો બેની માથે થઈ ગયું છે. હા. એટલે હવે લિમિટ Seriously, ક્રોસ. good અને night કરી ઇન્ડિયાના અમે જોઈ લીધું 3:30 થયા છે. હમણાં 3:45 માં ખાલી છે ને 3:45. હા, 3:45 માં ખાલી છે 15-20 મિનિટની જ વાર છે. ઇન્ડિયાના 4 વાગ્યા સુધી છે ને અહીંયા અમે જાગી ગઈ. 2 વાગ્યા સુધી ઇન્ડિયાના રખડતા હતા. 2:30 વાગ્યા સુધી ને? ઇન્ડિયાના 2:30 વાગ્યા સુધી રખડા. એટલે હવે લિમિટ ક્રોસ થઈ છે. બેનને હવે ભીખ મંગવી દઉં ને અવડાવી દઉં, હું હોઈ જાઉં. સિરિયસલી હુઈ જ જાય. હા, તો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે બનાવી પરમદી બનાવી એ ખબર નહીં. મળીએ એક બીજા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. બાય બાય.